નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદીનો લેક્ચર નંબર 3 જોઈ રહ્યા છીએ. લેક્ચર નંબર 3 ની અંદર આપણે આજે જોવાના છીએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો એની માટે થોડી ઘણી થિયરી જોશું અને પછી દાખલા તરફ જાશું. તો જોઈએ રીત છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો લાસ્ટ લેક્ચર ની અંદર મેં કીધું હતું કે x ની વેલ્યુ તમને જે મળે છે, x ની બે વેલ્યુ મળતી હતી. x ની બે વેલ્યુ મળતી હતી. એકને આપણે શું કહેતા હતા? આલ્ફા, અને બીજાને શું કહેતા હતા? બીટા. તો આ અત્યારે આપણે જે જોવાના છીએ દ્વિઘાત બહુપદી માટે જોવાના છીએ. કોની માટે જોવાના છીએ? દ્વિઘાત બહુપદી માટે. ત્રિઘાત બહુપદી માટે આપણે નેક્સ્ટ આગળ લેક્ચરમાં જોશું. આગળ પછીના લેક્ચરમાં જોશું. આજ માટે દ્વિઘાત બહુપદી માટે શું તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા આ બે પદ બહુ મેટર કરે છે, આલ્ફા અને બીટા. કઈ રીતે? જો તો જ્યારે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે સૌથી બે વસ્તુ સૌથી પહેલા તો મહત્વની હોય છે કે શૂન્ય નો સરવાળો અને બીજું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો અહીંયા આપણે એવું ધારવાનું છે અથવા એ રીતે જોવાનું છે કે આપણને જે x ની વેલ્યુ મળે છે આલ્ફા અને બીટા, આલ્ફા અને બીટા એ આપણા શું છે? શૂન્ય છે. શું છે? શૂન્ય છે. આલ્ફા અને બીટા આપણી પાસે શું છે? શૂન્ય છે. તમારી પાસે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો એના બે શૂન્ય મળશે. આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્ય 2 હોય, ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્ય 3 હોય. તો એ રીતે અહીંયા દ્વિઘાત બહુપદી છે તો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શું થશે? શૂન્ય થશે. તો અહીંયા જ્યારે તમે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો છો, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો છો તો એની અંદર આપણે બે વસ્તુ જોવાની છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, કારણ કે તમારી પાસે બે શૂન્ય છે આલ્ફા અને બીટા. તો આ બંનેનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અને બીજું શું છે? શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. આ જે ઇન્ટુ એટલે કે ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. તો આ બંનેના સૂત્ર આપણે અત્યારે જોવાના છે. સૂત્ર જોતા પહેલા સૌથી પહેલા અહીંયા જોશું કે પ્રામાણિક સ્વરૂપ. કોનું પ્રામાણિક સ્વરૂપ? તો કે દ્વિઘાત બહુપદીનું. શું હતું? તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીંયા a શું હતું? આપણે જોયું હતું x વર્ગનો સહગુણક. શું હતું? x વર્ગનો સહગુણક. b જે છે x નો સહગુણક અને c જે છે અચળ પદ. શું હતું? અચળ પદ. તો આ જે પ્રામાણિક સ્વરૂપ છે, આ જે પ્રામાણિક સ્વરૂપ છે એના ઉપરથી અહીંયા આપણે સૂત્ર બનાવવાનું છે જે અત્યારે તમારે યાદ રાખવાનું છે. એનું તારણ જે છે અત્યારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં a. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં 2. ફટાફટ યાદ કરજો, -b ના છેદમાં a. -b શું છે આપણી પાસે? x નો સહગુણક. તો સૂત્ર આ રીતે પણ કહી શકાય કે x નો સહગુણક ના છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. ક્લિયર થાય છે? આ બંને વસ્તુ સાથે સાથે લઈને ચાલવાનું છે. પ્રામાણિક સ્વરૂપ તમને એમ કીધું છે કે x નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. જ્યાં a જે છે એ x વર્ગનો સહગુણક છે, b જે છે એ x નો સહગુણક છે. તો અહીંયા આપણને સૂત્ર શું મળે છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. તો -b, b શું છે આપણી પાસે? તો કે x નો સહગુણક અને a શું છે? તો કે x વર્ગનો સહગુણક. તો આલ્ફા પ્લસ બીટા નું જ્યારે તમે બે શૂન્યનો સરવાળો ગોતતા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a અથવા -x વર્ગનો -x નો સહગુણક ના છેદમાં x વર્ગનો સહગુણક. આ સૂત્ર યાદ રાખવાનું છે.
ક્લિયર થાય છે, સમજાય છે? આલ્ફા પ્લસ બીટા. નેક્સ્ટ પોઈન્ટ જે છે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. આપણે જ્યારે પણ તમને રકમની અંદર એમ કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો ત્યારે આ બે સંબંધ ચકાસવાના આવે છે. કેટલા સંબંધ ચકાસવાના આવે છે? બે સંબંધ. એક તો શૂન્યનો સરવાળો અને બીજું શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર જે છે, શૂન્યના ગુણાકાર માટે આપણે સૂત્ર હશે c ના છેદમાં a. c ના છેદમાં a. જોઈએ c શું છે? તો કે c એટલે અચળ પદ અને a શું છે? તો કે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. તો અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. તો જ્યારે પણ તમે શૂન્યનો ગુણાકાર જોતા હોય ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. બંને સંબંધ ચકાસવાનું કે એટલે બંને સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ફરીથી એકવાર રિવાઇઝ કરું છું કે આપણી પાસે દ્વિઘાત બહુપદી માટેના બે શૂન્ય હોય છે. કયા બે શૂન્ય હોય છે? તો કે આલ્ફા અને બીટા. આ જે આલ્ફા અને બીટા છે એનો સૌથી પહેલા સરવાળો મેળવવાનો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા મેં સૂત્ર શું કીધું? -b ના છેદમાં a. તો -1b એટલે x નો સહગુણક અને a એટલે x વર્ગનો સહગુણક. અને બીજો સંબંધ ચકાસવાનો છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. c ના છેદમાં a. c એટલે અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. સાથે સાથે નોટબુક, પેન બધું રાખજો જેથી કરીને જે વસ્તુ કહું છું એ સાથે સાથે લખતા જાજો. રેડી? તો ખ્યાલ આવશે અને લેક્ચર પૂરો થયા પછી બે વાર રિવાઇઝ કરી લેજો જેથી કરીને આમાં થિયરીમાં કે દાખલામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. ક્લિયર થાય છે બંને સૂત્ર? તો દાખલા તરફ જઈએ. ચલો તો પહેલો દાખલો જોઈએ કે 2x નો વર્ગ -9x -35 ના શૂન્ય મેળવો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ રીતે તમને રકમ પૂછાશે જે તમને ખ્યાલ હોવો જોઈએ કે 2x નો વર્ગ પ્લસ 9x માઇનસ 35 બરાબર 35 ના શૂન્ય મેળવો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આ દાખલો જોઈ ગયા છીએ કે 2x નો વર્ગ માઇનસ 9x માઇનસ 35 બરાબર એના શૂન્ય કઈ રીતે મેળવવા એ જોઈ ગયા છે. તો પણ આ લેક્ચરમાં રિવાઇઝ થશે કારણ કે બંને ની અંદર દાખલાની રકમ લગભગ સેમ હોય છે. જો આની પહેલાનો શૂન્ય શોધોનો દાખલો હોય તો અહીંયા પૂરો થઈ જશે કે શૂન્ય શોધો, બસ બીજું કઈ નહીં. અને જો તમને સંબંધ ચકાસવાનો કે તો પહેલા શૂન્ય શોધવાના છે અને એની પછી જે પ્રોસેસ થાય છે એ પણ આજે આપણે જોવાની છે. તો સાથે સાથે બંને રીતની પ્રેક્ટિસ થઈ જશે. રકમ લગભગ બંનેમાં સરખી આવે તો મૂંઝાવાનું નથી. આપણે જે રીત કીધી એ રીત પ્રમાણે દાખલો ગણવાનો છે. રેડી? તો જોઈએ જેટલી વધારે રકમ મળશે એટલી વધારે દાખલાની પ્રેક્ટિસ થશે. 2x નો વર્ગ માઇનસ 9x માઇનસ 35 ના શૂન્ય મેળવો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા p ઓફ x બરાબર 2x નો વર્ગ માઇનસ 9x માઇનસ 35. અહીંયાથી p ઓફ x આપણે કાઢી નાખશું જેથી કરીને અહીંયા આપણને મળશે 0. p ઓફ x એટલે કે 2x નો વર્ગ માઇનસ 9x માઇનસ 35 બરાબર 0. આના શૂન્ય શોધવાના. શૂન્ય કઈ રીતે મેળવતા હતા? પેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 35 દુ 70. 35 દુ 70. હવે જ્યારે પણ મોટી રકમ હોય, મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે જ્યારે પણ મોટી રકમ હોય ત્યારે ડાયરેક્ટ ભાગ નહીં પડે તો શું કરવાનું છે? અવયવ પાડવાના છે. 2 વડે ભાગ ચલાવો. રેડી? તો 70 ને 2 વડે ભાગાકાર કરશો એટલે 35 દુ 70. 35 મળ્યા. 35 નો 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, 5 વડે તો 7 પંચા 35. 7 વડે ભાગ ચલાવીએ એટલે 1. તો તમારી પાસે અહીંયા અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો અહીંયા તમારી પાસે જે રકમ મળી છે એના અલગ અલગ સંખ્યા સાથે પેલા ગુણાકાર કરવાની ટ્રાય કરો. 5 દુ 10 ગુણ્યા 7 તો 10 સત્તા 70 તો મળશે.
10 + 70 તો મળશે, પણ મધ્યમ પદ આપણે કેટલું જોઈશે? -9. તો અહીંયા -9, 7 માં 10 માંથી 7 જાય તો 10 + 7 મને -9 મળતા નથી, તો આ અવયવનો ઉપયોગ કરીશ નહીં. આ અવયવનો ઉપયોગ કરીશ નહીં. બીજું કે ટ્રાય કરીએ તો આ રીતે થાય 35 દુ 70, 35 દુ 70, પણ 35 અને 2 તો આ બંનેનો સરવાળો કે બાદબાકી તમને 9 મળતા નથી, તો આનો પણ ઉપયોગ ના કરી શકાય. તો ત્રીજું અને છેલ્લું 2 × 7, 7 દુ 14 ગુણ્યા 5, 14 પંચા કેટલા થશે? 70. અને 14 માંથી જો હું 5 બાદ કરીશ તો મને કેટલા મળશે? 9 મળશે. પાછું જોવાનું કે 9 આપણે કેવા જોઈશે? તો કે માઇનસમાં જોઈશે. તો 9 માઇનસમાં જોતા હોય તો મોટા પદને માઇનસની નિશાની અને નાના પદને પ્લસની નિશાની. માઇનસ પ્લસ માઇનસ, 14 માંથી 5 જાય એટલે 9, મોટા પદની નિશાની. તો આપણો જે મધ્યમ પદ શોધવાનો જે ફાઇનલ આન્સર આવ્યો -14 + 5, જેને આપણે આ રકમની અંદર મૂકી દેશું. તો 2x² - 14x + 5x - 35 બરાબર 0. 4 પદ થઈ ગયા છે. બે પદનું ડિવિઝન લઈ લઈએ, એટલે કે આ 2 પદ અને આ 2 પદ. આ 2 પદમાંથી કોમન શું નીકળશે? તો કે 2x કોમન નીકળશે. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કઈ રીતે કોમન કાઢવા, એ જ રીતે કોમન કાઢવાના છે. તો 2 કોમન લઈ લઈએ અને x કોમન લઈએ એટલે અહીંયા વધશે x - 7, અને આમાંથી કોમન શું નીકળશે? +5. તો અહીંયા પણ વધશે x - 7 બરાબર 0. જો માઇનસ કોમન નથી લીધા, શું કામ? તો કે ત્રીજું પદ કેવું છે? પ્લસ છે. માઇનસ હોય તો જ માઇનસ કોમન લેવાના થશે. જો ત્રીજું પદ માઇનસ હોય તો જ માઇનસ કોમન લેવાના થશે. આ બંનેમાં આ પદ સરખા છે, કોમન કાઢી લઈએ એટલે કે x - 7, 2x + 5 બરાબર 0. સેપરેટ 0 આપી દઈએ એટલે કે x - 7 બરાબર 0 અને 2x + 5 બરાબર 0. તો x બરાબર કાં તો તમને આ માઇનસ છે સામે જાય એટલે પ્લસ, x બરાબર 7 મળશે, અથવા x બરાબર મળશે પ્લસ ઓલી બાજુ એટલે -5/2. આને આપણે શું કહેતા હતા? આલ્ફા, અને આને શું કહેતા હતા? બીટા. અહીંયા સુધી તો આપણે કરવાનું હતું. હવે જે નેક્સ્ટ જે છે આ રીત માટે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, તો જે હમણાં સૂત્ર કરાવાય, સૂત્રની મદદથી આપણે સંબંધ ચકાસવાનો છે. ચલો, તો સંબંધ ચકાસવા માટે આપણે શું કરશું? તો આપણી પાસે એક સૂત્ર હશે, 2 સૂત્ર છે. એનું પહેલું સૂત્ર કે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળા માટે આપણે સૂત્ર હશે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. -b ના છેદમાં a. હવે આ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારે સિમ્પલી એક વસ્તુ કરવાની છે કે તમારે અહીંયા જોઈ લેવાનું છે કે આપણી પાસે a, b અને c શું છે. તો જે હું અહીંયા દર્શાવું છું, a બરાબર સૂત્રમાં જોઈએ, અહીંયા આપણી પાસે સૂત્ર આપેલું છે. a બરાબર આપણી પાસે કેટલા છે? x વર્ગનો સહગુણક 2. b બરાબર કેટલા છે? -9. અને c બરાબર કેટલા છે? -35. પ્લસ માઇનસ જે નિશાની હોય એ નિશાની સાથે લેવાના છે. તો a બરાબર 2, b બરાબર -9 અને c બરાબર -35. તો સૌથી પહેલા આપણે અહીંયા જોવાનું છે કે a plus b બરાબર -b ના છેદમાં a. હવે જોવાનું કે આપણી પાસે b ની વેલ્યુ કેટલી છે? -9. b ની વેલ્યુ કેટલી છે? -9. તો પહેલા તો સૂત્રનું માઈનસ. હવે b ની વેલ્યુ માઈનસમાં એટલે -9 કૌંસમાં લખશું છેદમાં a. ની કિંમત કેટલી છે? તો કે 2. તો a ની કિંમત 2. હવે આ કૌંસ છૂટો પાડે એટલે માઈનસ માઈનસ પ્લસ 9 ના છેદમાં 2. તો આ તમને મળી ગયું શૂન્યનો સરવાળો. અહીંયા માઈનસ માઈનસ પ્લસ મોટા પદની નિશાની આવશે નહીં. ગુણાકારમાં ક્યારેય મોટું પદ જોવાનું હોય નહીં. સરવાળા બાદબાકીમાં મોટું પદ જોવાનું, ગુણાકાર ભાગાકારમાં જે નિશાની આવે મૂકી દેવાની. તો સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a લીધા. સૂત્રનું માઈનસ, b કેટલા છે? તો કે -9 છેદમાં 2, માઈનસ માઈનસ પ્લસ 9 ના છેદમાં 2. હવે આ જ રીતે આ જ દાખલાને આપણે બીજા સૂત્રમાં જવાનું છે કે જે આપણી પાસે છે. આપણી પાસે બીજું એક સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા નું. શું? તો કે તમારી પાસે કઈક રકમમાં આલ્ફા બીટા મળ્યા છે.
આ આલ્ફા છે અને આ શું છે બીટા. મેં તમને લાસ્ટ રકમમાં જ કીધું હતું કે છેલ્લે લેક્ચરમાં જ કીધું હતું કે જે શૂન્ય મળશે એ આપણી માટે શું હશે આલ્ફા અને બીટા. તો હવે એનો પણ સરવાળો કરવાનો છે. પહેલી વાર સૂત્રની મદદથી સરવાળો કરવાનો છે અને બીજી વાર જે તમને આલ્ફા બીટા મળ્યા છે એનો સરવાળો કરવાનો છે. તો આલ્ફા એટલે 7, અહીંયા આલ્ફા એટલે 7 અને બીટા પ્લસ કરીને બીટા માઇનસમાં છે એટલે કૌંસમાં લખીશ 5/2. 7 પ્લસ કૌંસમાં 5/2. તો અહીંયા કૌંસ છૂટો પાડીએ 7 પ્લસ માઇનસ માઇનસ 5/2. આના છેદમાં અત્યારે કઈ છે નહીં તો કેટલા આપણે ધારશું 2 1 ધારશું. રેડી. તો 7/1 માઇનસ 5/2. તો સૌથી પહેલા છેદ સરખો કરવાનો. છેદ કેટલાય સરખો થશે તો કે 2 છેદ સરખો થશે. તો અહીંયા 2 છે આને કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડશે. તો આને પણ 2 વડે ગુણવા પડશે. રેડી. તો અહીંયા 7 દુ 14 માઇનસ 5. 14 માઇનસ 5/2. 14 માઇનસ 5/2. 7 દુ 14 માઇનસ 5/2. 14 માંથી 5 જશે કેટલા વધશે 9/2. તો જો તમારું અત્યાર સુધીમાં કેલ્ક્યુલેશન કોઈ પણ જગ્યાએ ભૂલ નહીં હોય તો આ આન્સર અને આ આન્સર કેવો મળશે સરખો મળશે. જો આન્સર સરખો નથી મળતું તો કોઈ જગ્યાએ ભૂલ કરેલી છે. ફરીથી એકવાર રિવાઇઝ કરું છું. આપણી પાસે આલ્ફા અને બીટા મળ્યા હતા. આલ્ફા અને બીટા મળે એટલે શું કરવાનું છે સૌથી પહેલા સૂત્રની મદદથી એટલે કે માઇનસ બી ના છેદમાં એ ની મદદથી પહેલા તો રકમનો જે આલ્ફા પ્લસ બીટા જે છે એનો શૂન્યનો સરવાળો મેળવવાનો છે. પછી જે આલ્ફા અને બીટા આપણને રકમમાંથી મળે છે સૂત્રનું સાદું રૂપ આપતા મળે છે એનો સરવાળો કરવાનો છે જેથી કરીને તમને આન્સર જે છે 9/2 બંને જગ્યાએ મળી જાય છે. તો આ એક સેક્શન આપણું અહીંયા પૂરું થયું. હજી આપણે જોવાનું છે શૂન્યનો ગુણાકાર. ચલો તો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું હતું સી ના છેદમાં એ. સૂત્ર પાકું કરી લેજો. આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી ના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી ના છેદમાં એ. પાછું જે રકમ આપણે છે એમાં જોઈએ કે સી એટલે આપણી પાસે કેટલા છે -35. સી કેટલા છે -35 અને એ કેટલા છે તો કે 2. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલું મળ્યું -35/2. અને એ જ રીતે જે આલ્ફા અને બીટા મળ્યું છે એનો પણ ગુણાકાર કરવાનો છે. તો આલ્ફા ઇન્ટુ બીટા ફરીથી કરશું. આલ્ફા એટલે આપણી પાસે કેટલા છે 7 કૌંસમાં લખશું. બીટા એટલે કેટલા છે -5/2. -5/2. અહીંયા પણ છેદમાં કઈ નહીં શું હશે એક હશે. અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે. તો 7 × 5 = 35 પ્લસ માઇનસ માઇનસ 2 × 1 = 2. તો આનો પણ આન્સર તમને કેટલો મળ્યો -35/2. આ બંને આન્સર પણ કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ. ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરીએ. એકવાર દાખલાની પેટર્ન મગજમાં બેસી જશે તો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બધા દાખલા ઈઝીલી થઈ જશે. તો એકવાર મગજમાં પેટર્ન બેસાડી દો કઈ રીતે કરવાનું છે. સૌથી પહેલા શૂન્ય શોધવાના છે એટલે કે x ની બે વેલ્યુ મળશે આલ્ફા અને બીટા. પછી a b c આપણે સમીકરણમાંથી મેળવવાના છે. પછી તો કે શૂન્યનો સરવાળો મેળવવાનો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા સૂત્રની મદદથી. પછી આલ્ફા પ્લસ બીટા આલ્ફા અને બીટા જે આપેલા છે એની મદદથી બંને આન્સર કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ. પછી આલ્ફા ઇન્ટુ શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સી ના છેદમાં એની મદદથી મેળવવાના છે. અને પછી આલ્ફા ઇન્ટુ બીટા બે જે આલ્ફા મેળવ્યા છે બંનેનો ગુણાકાર કરીને મેળવવાના છે. આટલું કરશો એટલે દાખલો કમ્પ્લીટ થશે. કેટલા માર્ક્સમાં પૂછાશે 3 માર્ક્સમાં. કેટલામાં 3 માર્ક્સમાં દાખલો પૂછાશે. પેલું લેવલ છે થોડુંક હાર્ડ કરતા જશું અને તમને સમજાતું જશે. રેડી જોઈ લો. ચલો બીજો દાખલો જોશું. જો x² + 9x + 14 ના શૂન્ય મેળવો અને શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તમારી પાસે એક રકમ આપેલી છે x² + 9x + 14 બરાબર 0 અથવા તો ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ
ચકાસો. જે રીતે આપણે દાખલો પેલો કર્યો એ જ રીતે આ દાખલો કરવાનો છે, એટલે કે x નો વર્ગ પ્લસ 9x પ્લસ 14 બરાબર 0. સાથે બુક લઈને બેસજો, સાથે સાથે લખતા રહેજો, જેથી કરીને કોઈ ક્વેરી ના આવે. રેડી? ખાલી વિડિયો જોવાથી કોઈ મતલબ નથી. મેથ્સમાં સાથે સાથે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો અહીંયા x નો વર્ગ પ્લસ 9x પ્લસ 14 બરાબર 0 આપેલા છે. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કેટલા મળશે? 14. 14 ના એવા ભાગ પાડો, સરવાળો બાદબાકી મધ્યમ પદ મળે. 7 દુ 14, 7 પ્લસ 2 એટલે કેટલા મળી જશે આપણને? 9 મળી જશે. તો આ 7 પ્લસ 2 ને અહીંયા મૂકી દેશું. x નો વર્ગ પ્લસ 7x પ્લસ 2x પ્લસ 14 બરાબર 0. 9 ના ભાગ પડ્યા 7 અને 2. હવે ચાર પદ છે, તો બંનેમાંથી જે જે કોમન નીકળતું હોય x કોમન નીકળશે, તો અહીંયા વધશે x પ્લસ 7. આ પ્લસ છે તો પ્લસ. બંનેમાંથી કઈ કોમન નીકળે તો કે હા 2 કોમન નીકળે છે, તો કે x પ્લસ 7 બરાબર 0. તો તમને અહીંયા x પ્લસ 7 બંને જગ્યાએ સરખા છે, તો કોમન કાઢી લે. x પ્લસ 7 x પ્લસ 2 બરાબર 0. રેડી? અહીંયાથી બે ભાગ પડશે. x પ્લસ 7 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. તો x ની કિંમત કેટલી મળશે? -7, એટલે કે આલ્ફા -7, અને x બરાબર -2, એટલે કે બીટા -2. રેડી? ક્લિયર થાય છે? સૌથી પહેલા રકમનું અવયવ પડ્યા, રકમના અવયવો પડ્યા, જેથી કરીને x બરાબર -7 અને બીજું x બરાબર -2 મેળવ્યું, એટલે કે આલ્ફા અને બીટા આપણને મળી ગયું છે. હવે તો કે રકમ ઉપરથી આપણે 3 વેલ્યુ લેવાની છે. કઈ 3 વેલ્યુ? a, b અને c. તો અહીંયા a શું છે? આની સાથે કોઈ સહગુણક નથી આપેલો, એટલે કે 1 લેશું. તો a બરાબર x, b બરાબર 9 અને c બરાબર 14. રે તો abc ની કિંમત મળી ગઈ છે. તો અહીંયા આપણે નેક્સ્ટ પાર્ટ આનો કરશું, કે જેની અંદર તમને શૂન્યનો સરવાળો શું મેળવવાનું છે? શૂન્યનો સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા, સૂત્ર શું હતું? -b ના છેદમાં a. આલ્ફા પ્લસ બીટા માઇનસ b ના છેદમાં a. b ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? તો કે b ની વેલ્યુ છે 9. b ની વેલ્યુ 9 આપેલી છે. તો અહીંયા સૂત્રમાં માઇનસ છે, એટલે -9 ના છેદમાં a ની વેલ્યુ કેટલી છે? તો કે 1. તો અહીંયા 1 છેદમાં 1 નહીં લખીએ તો ચાલશે. તો આલ્ફા પ્લસ બીટા તમને કેટલું મળ્યું? -9. કેટલું મળ્યું? -9. હવે બીજું કરવાનું છે આલ્ફા પ્લસ બીટા, જે તમને સાદુરૂપ આપતા જે આલ્ફા બીટા મળ્યા છે એ કરવાના છે, એ બંનેનો સરવાળો. તો આલ્ફા ની કિંમત કેટલી છે? -7, એટલે કૌંસમાં લખીશ, વચ્ચે પ્લસ ની નિશાની. બીટા પણ -2, એટલે કૌંસમાં લખશું, કૌંસ છૂટો પાડીએ. -7 પ્લસ -2, માઇનસ પ્લસ 7 ને 2 9, તો -9. તો બંને આન્સર કેવો મળ્યા? સરખા. રેડી? ક્લિયર થાય છે? તો શૂન્યનો સરવાળો આપણો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે? શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. શું કરવાનું છે? શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. તો શૂન્યનો ગુણાકાર મેળવીએ. શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું છે? c ના છેદમાં a. c ના છેદમાં a. c ની વેલ્યુ કેટલી આપી છે? તો કે 14. a ની વેલ્યુ કેટલી આપી છે? તો કે 1. તો અહીંયા સૂત્રમાં c ની 14 અને a ની 1. તો અહીંયા તમને મળશે આલ્ફા ઇન્ટુ બીટા 14. કેટલા મળશે? આલ્ફા ઇન્ટુ બીટા 14 મળશે. હવે સૂત્ર પ્રમાણે થઈ ગયું. ઓલી રીતે કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે -7 અને બીટા એટલે -2. તો -7 ગુણ્યા -2. તો 7 દુ 14, પ્લસ. તો આ બંને વેલ્યુ પણ તમને કેવી મળી? સરખી મળી ગઈ. તો આ જ રીતે સિમ્પલ રીતે આપણે દાખલો કરવાનો થશે. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. સૌથી પહેલા અવયવ પાડો, આલ્ફા અને બીટા મેળવો, પછી a b c ની કિંમત મેળવો. શેના પરથી? સૂત્ર પરથી. a b c ની કિંમત મૂકો, મેળવો. પછી શૂન્યનો સરવાળો, એટલે કે આલ્ફા પ્લસ બીટા માઇનસ b ના છેદમાં a. b કેટલા હતા? તો કે -9 ના છેદમાં 1, એટલે 9 મળશે, -9 મળશે.
આલ્ફા પ્લસ બીટા -7 પ્લસ -2 કાઉન્સ છૂટો પડી જશે એટલે -7 પ્લસ -2 બંનેનો સરવાળો કરવાનો છે એટલે -9 મળશે. શૂન્યનો ગુણાકાર કરવાનો છે તો આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a 14 ના છેદમાં 1 બરાબર 14 અને આલ્ફા ઇન્ટુ બીટા -7 ગુણ્યા -2 -7 ગુણ્યા -2 માઇનસ માઇનસ પ્લસ અને 7 દુ 14 જશું. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 3 x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય મેળવો અને શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય મેળવો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો જોઈએ આ દાખલો. સૌથી પહેલા તો રકમ આપેલી છે લખી લઈએ. x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 બરાબર 0. 10 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો બાદ બાકી 7 આવે. તો સિમ્પલ 10 ના ભાગ શું પડશે? 5 દુ 10 5 દુ 10 અને 5 પ્લસ 2 એટલે 7 મળી જશે. તો એ પદને અહીંયા મૂકી દઈએ. x નો વર્ગ પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10 બરાબર 0. બંનેમાંથી કઈ કોમન નીકળે એવું? તો પેલા બે પદમાં અને છેલ્લા બે પદમાંથી કોમન કાઢવાનું છે. પેલા બે પદમાં શું કોમન નીકળશે? x કોમન નીકળશે. તો અહીંયા મળશે x પ્લસ 5. ત્રીજું પદ પ્લસ છે એટલે પ્લસ કોમન શું નીકળશે? 2. તો અહીંયા પણ મળશે x પ્લસ 5 બરાબર 0. અને પેલાનો દાખલો તો સેમ દાખલો છે. બંનેમાંથી કઈ કોમન નીકળે એવું? તો કે x પ્લસ 5 કોમન નીકળશે અને x પ્લસ 2 બરાબર 0. સેપરેટ 0 આપી દે એટલે x પ્લસ 5 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર -5 એટલે કે આલ્ફા અને x બરાબર પ્લસ છે સામે છે એટલે -2 બરાબર બીટા. ક્લિયર થાય છે? રેડી. સિમ્પલ એક દાખલો આપેલો છે. x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના અવયવ પાડ્યા. 5 દુ 10 એટલે 5 અને 2 વચ્ચે મૂકી દીધા. બંનેમાંથી કોમન નીકળ્યું x તો x પ્લસ 5. અહીંયાથી કોમન નીકળ્યો 2 તો x પ્લસ 5 બરાબર 0. બે પદ મળ્યા x પ્લસ 5 અને x પ્લસ 2 બરાબર 0. સેપરેટ 0 આપ્યા એટલે આલ્ફા અને બીટા આપણને મળી ગયા. -5 અને -2. હવે શું કરવાનું છે? તો કે a b અને c ની કિંમત મેળવવાની છે. તો a b c ની કિંમત મેળવીએ. a ની કિંમત કેટલી થશે? 1. b ની કિંમત 7 અને c ની કિંમત 10 મળશે. 1 7 અને 10 મળશે. હવે તો કે શૂન્ય નો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે સૂત્ર આવશે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. સૂત્રમાં માઈનસ છે એટલે માઈનસ. b ની કિંમત કેટલી છે? તો કે 7 અને a ની કિંમત કેટલી છે? તો કે 1. તો -7 ના છેદમાં 1 એટલે આન્સર કેટલો મળશે? -7. કેટલો મળશે? -7. રેડી. હવે આલ્ફા પ્લસ બીટા કરીએ તો તમારી પાસે આલ્ફા ની કિંમત કેટલી છે? આપણી પાસે આલ્ફા બરાબર -5 છે. તો -5 પ્લસ બીટા ની કિંમત કેટલી છે? -2 છે. તો -2 કાઉન્સ છૂટો પાડશું. -5 -2 માઇનસ માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ 5 ને 2 7. તો અહીંયા તમને વેલ્યુ કેટલી મળી? -7. તો બંનેની કિંમત કેવી મળી? સરખી. નેક્સ્ટ તો આપણે શું કરવાનું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર માટે સૌથી પહેલા સૂત્ર ઉપર જશું. આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. c કેટલા છે? તો કે 10 અને a કેટલા છે? 1. તો અહીંયા 10 ના છેદમાં 1 બરાબર 10. અને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા આપણી પાસે કેટલા આપ્યા છે? તો કે -5, બીટા -2, માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10. તો બંનેની કિંમત કેવી મળી? સરખી. તો આ રીતે આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવવાના થશે. વ્યવસ્થિત એકવાર જોઈ લો દાખલો. સાવ સિમ્પલ દાખલો છે. ક્લિયર
થઈ જશે અને નેક્સ્ટ દાખલા તરફ જશું. ચલો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4 જોઈએ. 6x નો વર્ગ માઇનસ 7x માઇનસ 3 બરાબર 0 ના શૂન્ય મેળવો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે, થોડોક હાર્ડ પડે એવો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપજો. તો અહીંયા તમારી પાસે રકમ આપેલી છે 6x નો વર્ગ માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. આની પહેલાના જે બે દાખલા આપણે જોયા એની અંદર ખાસ કરીને x વર્ગ પાસે કોઈ સહગુણક નતો, જ્યારે આ દાખલામાં x વર્ગ પાસે સહગુણક છે, એટલે થોડોક દાખલો ડિફિકલ્ટ થશે, ધ્યાન રાખજો. તો પેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો છે. 6 તેરી 18, 18 ના એવા ભાગ પાડો સરવાળો બાદબાકી મધ્યમ પદ મળે. તો ખ્યાલ છે શું ભાગ પડશે? 9 દુ 18, 9 માંથી 2 જશે એટલે કેટલા મળશે? 7 મળશે. પણ 7 કેવા જોઈશે? તો કે -7 જોઈશે. તો -7 મેળવવા માટે મોટા પદને માઇનસ અને નાના પદને શું આપશું? પ્લસ આપશું. -9 + 2, નવા બે પદ ઉમેરવાના થશે, એટલે કે માઇનસ પ્લસ માઇનસ 7, 9 માંથી 2 જાય એટલે 7 અને મોટા પદની નિશાની. તો આ બંને પદ આમાં ઉમેરી દઈએ. 6x નો વર્ગ માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર 0. 9x નો વર્ગ માઇનસ 6x નો વર્ગ માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર 0. રેડી. તો હવે આ બંનેમાંથી કોઈ વસ્તુ કોમન નીકળે એવી, તો એક તો x કોમન નીકળશે. બીજું તો આમાંથી 6 અને 9 બંને કોઈ એક ઘડિયામાં આવે છે. કયા ઘડિયામાં? તો કે 3 ના ઘડિયામાં આવે. 3 દુ 6, 3 તેરી 9. તો અહીંયાથી 3 કોમન નીકળી શકે. તો આપણે 3 કોમન કાઢશું, એટલે કે 3 દુ 6 અને 3 તેરી 9. રેડી. જેને ખ્યાલ ના આવ્યો હોય એ જો થોડુંક ડીપમાં જોઈએ. કઈ રીતે છે? તો કે પેલું પદ આપણને આપ્યું છે 6x નો વર્ગ માઇનસ 9x. અત્યારે આટલા પદની વાત કરી. આમાંથી કોમન કઈ રીતે કાઢશું? તો 6 ના ભાગ પાડો. 3 દુ 6 ગુણ્યા x ગુણ્યા x. આ પેલો ભાગ માઇનસ બીજા ભાગમાં 3 તેરી 9 ગુણ્યા x. આ બીજો ભાગ. બંનેમાં જે વસ્તુ કોમન હોય એ કોમન કાઢવાની રહેશે. સરખી હોય 3 છે બંનેમાં સરખા, તો એક તો 3 કોમન નીકળશે. બીજું x બંનેમાં સરખા છે તો x કોમન નીકળશે. હવે કઈ સરખું છે? તો કે ના. તો અહીંયા શું થશે? 2x, અહીંયાથી 3 નીકળી ગયા એટલે વધ્યા કેટલા? 3. તો -3. તો આ જ રીતે કઈક પદ આપણને અહીંયા મળ્યું કે 3x કૌંસમાં 2x -3. ત્રીજું પદ આપણી પાસે કેવું છે? તો કે પ્લસ છે. તો કઈ કોમન નિશાની કોઈ કોમન નીકળશે નહીં. આ બંનેમાંથી કઈ કોમન નીકળે એવું 2x -3 માંથી? તો કે ના, કઈ કોમન નીકળતું નથી. તો શું કોમન લઈ લેશું? એક કોમન લઈ લેશું, એટલે અહીંયા મળશે 2x -3. સેમ પદ અહીંયા મળી જશે બરાબર 0. આ બંને પદ સરખા થઈ ગયા એટલે ઇક્વલ લખશું. અને અહીંયા બીજું પદ 3x, એટલે કે આ 3x પ્લસ 1 બરાબર 0. સેપરેટ આપી દઈએ 0, એટલે કે 2x -3 બરાબર 0 અને 3x પ્લસ 1 બરાબર 0. -3 છે સામે જશે એટલે +3 થઈ જશે, એટલે કે 2x બરાબર 3. બે ગુણાકારમાં છે એટલે સામે જઈ તો ભાગાકારમાં, તો x બરાબર 3/2 આલ્ફા. x બરાબર 3/2 એટલે કે આલ્ફા. અહીંયા સેમ થશે, +1 છે સામે જાય એટલે -1. અહીંયા વચ્ચે 3x, x ની સાથે 3 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં, તો x બરાબર -1/3. તો આ મળી જશે બીટા. અહીંયા સુધી દાખલો ક્લિયર થાય છે. સૌથી પહેલા આપણે તો 6 ગુણ્યા 3 એટલે 18 ના ભાગ પાડ્યા, -9 અને 2 +2 એટલે અહીંયા બંને મૂકી દીધા. બંનેમાંથી કોમન કેટલા નીકળ્યા? 3x, જે આપણે સામે જોયું. 3x કૌંસમાં મળશે 2x -3. આ બે પદમાંથી શું કોમન નીકળશે? તો કે એક કોમન નીકળશે, બીજું કઈ કોમન નીકળે એવું છે નહીં, એટલે તો અહીંયા મળશે 2x -3 બરાબર 0. આ બંને પદ સરખા છે એટલે કોમન લઈ લઈએ, 2x -3 અને બીજું પદ શું મળશે? 3x + 1 બરાબર 0. આ 0 ને બંનેને સેપરેટ કરી દઈએ એટલે કે 2x -3 બરાબર 0, 3x + 1 બરાબર 0. આ -3 છે સામે જાય એટલે +3. આ બે ગુણાકારમાં છે સામે જાય એટલે ભાગાકારમાં. તો આલ્ફા ની કિંમત કેટલી મળી?
3 ના છેદમાં 2 x બરાબર 3 ના છેદમાં 2 અહીંયા +1 છે સામે જઈ તો -1 3 ગુણાકારમાં છે સામે જઈ તો ભાગાકારમાં તો x બરાબર -1 ના છેદમાં 3 તો બીટા ની વેલ્યુ મળી ગઈ તો આલ્ફા અને બીટા મળી ગયા છે હવે શું કરશું તો કે a b અને c ની કિંમત મેળવશું એટલે કે a b c એની કિંમત કેટલી છે 6 b ની કિંમત -7 c ની કિંમત -3 a ની કિંમત 6 b ની કિંમત -7 અને c ની કિંમત -3 ત્રણેયની કિંમત મળી ગઈ છે હવે શું કરશું તો કે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બે રીતે થશે સૌથી પહેલા સૂત્રની મદદથી તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ બી ના છેદમાં a માઈનસ બી ના છેદમાં a બી ની કિંમત કેટલી છે તો કે -7 તો પહેલા સૂત્રનું માઈનસ હવે બી ની કિંમત કેટલી છે તો કે -7 તો બી ની કિંમત -7 છે એટલે -7 કૌંસમાં શું છેદમાં a ની કિંમત કેટલી છે તો કે 6 તો આને લઈ લેશું 6 તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા શું મળશે 7 ના છેદમાં 6 તો અહીંયા તમને આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ મળી ગઈ છે હવે જે કરવાનું છે તમારી પાસે આલ્ફા અને બીટા સૂત્રની મદદથી રકમની મદદથી મેળવશે એનો સરવાળો કરવાનો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા મેળવ્યા છે 3 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 3 તો પેલા લઈ લે 3 ના છેદમાં 2 પ્લસ કૌંસમાં -1 ના છેદમાં 3 રેડી તો કૌંસ છૂટો પાડશું એટલે શું મળશે 3 ના છેદમાં 2 પ્લસ માઈનસ -1 ના છેદમાં 3 અહીંયા ગુણાકાર અથવા તો લસા લઈ લે તોય ચાલે અથવા ચોકડી ગુણાકાર કરી દઈએ તોય ચાલે ચોકડી ગુણાકાર કરો હોય તો કઈ રીતે થશે 3 તેરી 9 2 એકુ 2 વચ્ચે શેની નિશાની છે તો કે માઈનસ ની જો અહીંયા 3 તેરી 9 2 એકુ 2 છેદમાં આ બંનેનો ગુણાકાર 3 દુ 6 જો લસા લેશો તોય એ રીતે થશે ચોકડી ગુણાકાર કરશો તોય એ જ રીતે થશે 3 તેરી 9 2 એકુ 2 3 દુ 6 એટલે કે આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે અને પછી આ બંનેનો ગુણાકાર 3 તેરી 9 2 એકુ 2 3 દુ 6 રેડી 9 માંથી 2 જશે એટલે 7 ના છેદમાં 6 તો આપણો પહેલો આન્સર અને બીજો આન્સર બંને સેમ થઈ ગયા છે હવે શું કરવાનું છે તો કે શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે તો જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં a સી ની કિંમત કેટલી છે જો સી ની કિંમત છે -3 a ની કિંમત કેટલી છે 6 તો અહીંયા મૂકી દઈએ -3 ના છેદમાં 6 ભાગ ચાલે છે તો ચલાવીએ 3 એકુ 3 દુ 6 અને માઈનસ ની નિશાની તો આલ્ફા ઇન્ટુ બીટા તમને કેટલા મળ્યા -1 ના છેદમાં 2 કેટલા મળ્યા -1 ના છેદમાં 2 ચલો તો હવે આલ્ફા ઇન્ટુ બીટા મેળવશું આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા કેટલા છે 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 બીટા કેટલા છે -1 ના છેદમાં 3 ગુણાકારમાં -1 ના છેદમાં 3 3 3 કેન્સલ 3 3 કેન્સલ એટલે અહીંયા 1 એકુ 1 એટલે -1 2 એકુ 2 તો અહીંયા તમને કેટલા મળશે -1 ના છેદમાં 2 તો આ બંને આન્સર પણ આપણને કેવો મળ્યા સરખા મળી ગયા છે થોડોક ડિફિકલ્ટ દાખલો છે વ્યવસ્થિત જોઈ લેજો થોડોક ઇમ્પોર્ટન્ટ પણ છે કારણ કે આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે કે જેની અંદર કેલ્ક્યુલેશન વધી જાય રેડી એકવાર સિમ્પલી અહીંયાથી હું રિવાઇઝ કરી દઉં છું આ તો આપણે જોયું હતું કે કઈ રીતે આપણે કોમન કાઢ્યા અને આલ્ફા અને બીટા એટલે કે x ની વેલ્યુ 3 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 3 મળી હવે જોઈએ શૂન્યનો સરવાળો આપણે કર્યો કઈ રીતે કર્યો તો કે પહેલા સૂત્રની મદદથી આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a b એટલે કેટલા છે -7 અને a એટલે 6 તો અહીંયા માઈનસ સૂત્રના માઈનસ b માઈનસ માં છે એટલે કૌંસમાં -7 ના છેદમાં 6 માઈનસ માઈનસ પ્લસ અને છેદમાં 6 તો આન્સર મળ્યો 7 ના છેદમાં 6
સેકન્ડ ટાઈમ પાછું કરવાનું આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા જે આપણને રકમમાં મળ્યા છે એની મદદથી. તો 3/2 પ્લસ માઇનસ 1/3 પ્લસ માઇનસ માઇનસ એટલે તમને પદ શું મળશે? 3/2 માઇનસ 1/3. અહીંયા શું કરવાનું? ચોકડી ગુણાકાર. 3 તેરી 9, 2 1 2, 3 દુ 6, 9 માંથી 2 જાય એટલે 7 અને છેદમાં 6. એ જ રીતે શૂન્ય નો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા પેલા સૂત્રની મદદથી c ના છેદમાં a એટલે -3. c કેટલા છે? -3 અને a કેટલા છે? 6. તો c ના છેદમાં a એટલે -3 ના છેદમાં 6, 3 દુ 6. તો તમને કેટલા મળશે? -1 ના છેદમાં 2. આલ્ફા ઇન્ટુ બીટા જે મળ્યા છે એનો ગુણાકાર. તો 3/2 ગુણ્યા -1 ના છેદમાં 3, 3 3 અહીંયા કેન્સલ થઈ જશે એટલે શું મળશે? -1 ના છેદમાં 2. તો આ બે આન્સર અને આ બે આન્સર આપણને સરખા મળી ગયા છે. તો આજનું હોમવર્ક 3x નો વર્ગ -x -4 બરાબર 0. પેલો દાખલો, બીજો દાખલો x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2 બરાબર 0. ત્રીજો દાખલો x નો વર્ગ -2x -8 બરાબર 0. ચોથો દાખલો 4x નો વર્ગ -4x પ્લસ 1 બરાબર 0. ચારે ચાર દાખલા કઈ રીતે કરવાના છે? આજે જે રીત કરી એ રીતે, એટલે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો, તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખશું. આજે આપણે જે રીત જોઈ એ રીત ઘરે દાખલાની પ્રેક્ટિસ કરો, જે દાખલા એ પછી જુઓ અને જે કરેવા છે 2 વાર ઘરે ટ્રાય કરો રફમાં પોતાની રીતે, જેથી કરીને તમને ખ્યાલ આવે. રેડી? અને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તો વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, અને આપણી જે YouTube ની ચેનલ જે છે સત્યપ્રકાશ એને સબસ્ક્રાઇબ કરો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ. જય ભારત.